મુસલમાન માટે હિન્દુ કાફિર છે અને કાફિરને સન્માન ન હોય, કાફિર નીચા કુળનો હોય છે અને એનું સ્ટેટસ નથી હોતું. માટે જ જે દેશ કાફિરો દ્વારા ચલાવવામાં આવે છે એ મુસલમાન માટે દારુલ અલ હરબ હોય છે. આ શબ્દો છે ડૉક્ટર BR આંબેડકર સાહેબના પુસ્તક થોટ્સ ઓન પાકિસ્તાન. આજે સિમ્બોલ ઓફ નોલેજ બાબા સાહેબની જન્મ જયંતિ છે, તો એમના વિશે જ વાત કરવી છે. પણ આ વાત છે એ બાબા સાહેબ આંબેડકરની નથી. આ વાત છે મુસલમાન ભાઈ અને પાકિસ્તાન વિશે બાબા સાહેબ આંબેડકર શું માનતા હતા, એમના શું મંતવ્યો હતા, એમના વિચારોની આજે વાત કરવી છે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. 1941માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે એક પુસ્તક લખી હતી જેનું નામ છે થોટ્સ ઓન પાકિસ્તાન. ગુજરાતીમાં એને આપણે કહીએ તો પાકિસ્તાન પર બાબા સાહેબના વિચારો શું હતા એ. ત્યારે પાકિસ્તાન બનવા માટેની મોહમ્મદ અલી જીણાની જે જીદ હતી એ શરૂ થઈ ગઈ હતી. દેશના બૌદ્ધિક લોકોને સમજાવવા લાગ્યું હતું કે મુસલમાન ભાઈઓ માટે અલગથી એક દેશ બનવાનો છે. આ સમયે બૌદ્ધિકોએ લખવા માંડ્યું હતું કે ભારતના ટુકડા થશે તો પછી શું થશે. પાકિસ્તાન અને મુસલમાન ભાઈઓ ઉપર ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે એમણે પણ એક ચિંતન કર્યું હતું અને એ ચિંતનનું જે દોહન છે એ આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. થોટ્સ ઓન પાકિસ્તાન એ બાબા સાહેબે લખ્યું છે. એમાં ભારતનું વિભાજન, પાકિસ્તાન, ભારત, પાકિસ્તાનની રચના, ભારત પાકિસ્તાનના સમાજ કેવા હોઈ શકે છે, આ બધા જ વિષયો ઉપર ગંભીરતાથી એમણે મનન કર્યું છે અને પોતાની વાત રાખી છે. વિવાદ ઊભો ન થાય અને પાકિસ્તાની, ભારતીયો, હિન્દુ, મુસલમાન ભાઈ આ બધા જ લોકોને સાચી સમજ મળે એના માટે એક વિચાર રાખવામાં આવ્યો છે આ પુસ્તકમાં. આ પુસ્તકમાં બાબા સાહેબ આંબેડકરે રાષ્ટ્રવાદ, એના સિવાય ધાર્મિક સંઘર્ષ, સંપ્રદાયવાદ, સમાજ આ બધા જ ન્યાય વિશેની એમણે ચર્ચા કરી છે. આ પુસ્તકમાં અલગ અલગ સમયમાં ઘટેલી જે ઘટનાઓ છે એના ઉદાહરણ પણ આપવામાં આવ્યા છે અને પોતાનો તર્ક રજૂ કરવામાં આવ્યો છે, જે વાંચી અને કોઈ પણ સમજી શકે કે ભારત અને પાકિસ્તાન અલગ પડશે તો પછી ભવિષ્યમાં સામાજિક બદલાવો કેવા આવશે અથવા તો ધાર્મિક બદલાવો કેવા આવશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમણે આ પુસ્તકમાં એક તાર્કિક દ્રષ્ટિકોણથી પોતાના વિચારો રાખ્યા છે, જેથી બધા જ લોકો સમજી શકે કે પછી શું થશે. આંબેડકરની પાકિસ્તાન પર રાય જો આપણે જોઈએ તો બહુરૂપી હતી. બહુરૂપી એટલે બાબા સાહેબે અલગ અલગ દ્રષ્ટિકોણથી પાકિસ્તાનને સમજાવ્યું હતું કે પાકિસ્તાન શું છે અને શું હોઈ શકે છે. બાબા સાહેબ આંબેડકર પાકિસ્તાન બને એ મતના હતા, કારણ કે એમનું માનવું હતું કે મુસ્લિમ છે હિન્દુથી અલગ છે અને એમના પોતાના જે ધાર્મિક વિચારો છે એ પણ અલગ છે અને એમના માટે એમને અલગ જે જમીન છે એ મળવી જોઈએ. પણ મુસ્લિમ લીગ છે એને લઈ અને બાબા સાહેબના વિચારો એકદમ અલગ હતા. બાબા સાહેબનું માનવું હતું કે મુસ્લિમ લીગનું માળખું છે ભારતના ટુકડા કરી રહ્યું છે. બાબા સાહેબ આંબેડકરની એ વાતની પણ ચિંતા હતી કે પાકિસ્તાનમાં મુસ્લિમો જો વધારે માત્રામાં હશે તો ત્યાં કોઈ માઇનોરિટીમાં પણ હશે ને, એમની સાથે કેવું વર્તન કરવામાં આવશે અને એમને કેવી તકલીફ પડી શકે છે. કારણ કે બાબા સાહેબે આ તબક્કામાંથી આવતા હતા જેમણે હજારો વર્ષોથી યાતનાઓ છે એ સહી હતી. એટલા માટે એમણે આ પરિપ્રેક્ષ પણ રાખ્યો છે, બધા પરિપ્રેક્ષ રાખ્યા છે. આ પુસ્તકમાં બાબા સાહેબ આંબેડકરે જે મુસલમાન ભાઈઓ છે એમને ભારત માટે કરાયેલા કામ, એમના યોગદાન એના વિશે પણ ચર્ચા કરી છે. હિન્દુ સમાજ શું છે, વીર સાવરકર વિશે પણ એમણે ચર્ચા કરી છે અને સમાજમાં રહેલી બદીઓ છે મુસ્લિમ સમાજની એની પણ વાત કરી છે. એમણે કહ્યું છે કે મુસ્લિમ સમાજો રૂઢિવાદી વિચારધારા રાખશે ને તો સમાજનું ઉત્થાન નહીં થાય ક્યારેય. બાબા સાહેબે પાકિસ્તાન બનાવતા જે સમર્થનમાં છે એમણે પોતાની વાત રાખી હતી કે પાકિસ્તાન બનવું જોઈએ, પણ બીજા તર્કોમાં એમણે એમ પણ કહ્યું હતું કે મુસ્લિમ સમાજને અમુક સામાજિક સુધાર તો કરવા જ પડશે. ખાલી ધર્મના આધાર ઉપર એક અલગ દેશ બનાવી દેવો આ તો બિલકુલ યોગ્ય નથી. થોટ્સ ઓન પાકિસ્તાન પુસ્તક છે એ બાબા સાહેબ આંબેડકરના સામાજિક બદલાવ, રાજકીય તત્વો અને સામાજિક એકતાઓ વિશેના મુદ્દાઓને વિસ્તારથી સમજાવતું એક પુસ્તક છે. પણ આ છે ઇતિહાસના જે મતો છે એને ધ્યાનમાં રાખી અને 1941ના સમયમાં જે વિચારો હતા એને સ્ત્રોત બનાવીને લખવામાં આવેલું પુસ્તક. મારે અહીંયા કહેવાનું છે કે આ વિડીયો અમે પુસ્તકના આધારે બનાવ્યો છે. આ વિડીયોમાં દેખાડેલી તમામ જે વસ્તુઓ છે એ પુસ્તકમાંથી લેવામાં આવી છે. વાઇબ્સ ઓફ ઇન્ડિયાનો આશય કોઈની પણ વ્યક્તિની કે કોઈના ધર્મની કે લાગણી દુભાવવાનો ક્યારેય ન હોઈ શકે. માત્ર માહિતીના ભાગરૂપે આ વિડીયો બનાવવામાં આવ્યો છે જેથી તમામ લોકો નોંધ લઈ શકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કામની અને એમના વિચારોની. ધન્યવાદ.